મારું નામ જીગર કે ત્રિવેદી છે, એડવોકેટ, ફરિયાદી તરફે છું. પરમાર ધર્મેશભાઈ, ઘનશ્યામભાઈ સિત્સરવાળા, તેમની પાસેથી હતું. પરંતુ જેતાળી વિશાલ દિનેશભાઈ સિત્સર રહેવાવાળાએ મારા અસીલ પાસેથી 3 લાખ રૂપિયાનો ચેક લીધેલો. એ ચેક દરમિયાન આ કામના આરોપીને ગઈ તારીખ 30/6/2024 રોજ 1 વર્ષની સજા અને ચેકની રકમના દોઢી રકમ આપવાની કોર્ટે સજા કરી છે. અને એ ચેકની રકમ ન ભરે તો 3 માસની વધુ કેદની સજા એવો હુકમ કરેલો છે. આ કામના આરોપીને વારંવાર ફરિયાદી દ્વારા કહેવામાં આવેલું કે ભાઈ તેમની જે કંઈ રકમ આપેલી છે જરૂરિયાત પ્રમાણે તો તે પરત આપી આપે, પરંતુ તેમણે જે તે સમયે તેમની રકમ આપવાની સદંતર ના કહેલી, જેથી કરીને આ કામના ફરિયાદી અમારી પાસે આવેલા અને ત્યારબાદ તારીખ 27/1/2025 રોજ કેસ દાખલ કરેલો નામદાર કોર્ટ સમક્ષ. અને ત્યાં આ કામના આરોપી સમન્સની બજાવણી થતાં હાજર થયેલો અને પછી આવવાની ના પાડી દીધેલી. અને ત્યારબાદ વારંવાર તેમને કહેવા છતાં પણ કોઈ રકમ આપેલી નહીં. પછી નામદાર કોર્ટે એક તરફી કેસ ચલાવી અને સજા કરેલી છે 1 વર્ષ અને 3 માસની.